નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ધોરણ 6 વૈદિક ગણિતની અંદર ચેપ્ટર 1 પૂરક સંખ્યાઓ એ ચેપ્ટરનો અભ્યાસ કર્યા પછી આજે આપણે ધોરણ 6 ની અંદર વૈદિક ગણિતની બુકની અંદર ચેપ્ટર 2 બીજાંગ પરિચય આ ચેપ્ટરનો અભ્યાસ કરશું. મિત્રો, વૈદિક ગણિતની અંદર બીજાંગનો શું ઉપયોગ છે, બીજાંગ કેવી રીતે મેળવી શકાય, કઈ કઈ ગાણિતિક ક્રિયાઓની અંદર બીજાંગનો ઉપયોગ થાય છે એનો વિગતે અભ્યાસ કરશું. મિત્રો, બીજાંગ એટલે શું? તો બીજાંગની એક વ્યાખ્યા છે, કોઈ સંખ્યાનો બીજાંગ એટલે તે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવો. બીજાંગ એટલે જે સંખ્યા આપી છે એ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવો એટલે એને બીજાંગ કહેવાય. અને આ પ્રક્રિયા જ્યાં સુધી એક અંક ના મળે ત્યાં સુધી કરવી. બીજાંગની અંદર આ પ્રક્રિયા જ્યાં સુધી એક અંક ન મળે ત્યાં સુધી કરવી. એક અંક એટલે શું? એક અંકની કઈ કઈ સંખ્યાઓ છે? એક અંક એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ બધી સંખ્યાઓ, આ 10 સંખ્યાઓ છે એ એક અંકની સંખ્યા છે. તો બીજાંકની અંદર જ્યાં સુધી આ સંખ્યામાંથી એક સંખ્યા ન મળે, એટલે કે એક અંકની સંખ્યા ન મળે ત્યાં સુધી એ પ્રક્રિયા આગળ કરવાની. કોઈ સંખ્યાનો બીજાંગ એટલે તે સંખ્યાના બધા જ અંકનો સરવાળો કરવો અને આ પ્રક્રિયા જ્યાં સુધી એક અંક ન મળે ત્યાં સુધી કરવી. એક અંકની સંખ્યાઓ કઈ કઈ છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એમ કુલ 10 સંખ્યાઓ છે એ એક અંકની સંખ્યાઓ છે. બીજાંગનો ઉપયોગ ક્યાં થાય છે? વૈદિક ગણિતની અંદર બીજાંગનો ક્યાં આગળ ઉપયોગ થાય છે? તો કોઈ પણ ગણતરીનો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસવા માટે બીજાંગનો ઉપયોગ થાય છે. બીજાંગનો એક મહત્વનો ઉપયોગ છે કે કોઈ પણ ગણતરી કરીએ, સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર, ભાગાકાર, કોઈ પણ ગાણિતિક ક્રિયાઓ છે એનો જવાબ સાચો છે કે ખોટો તે ચકાસવા માટે બીજાંગનો ઉપયોગ થાય છે. એની પછી વૈદિક ગણિતમાં જવાબ તપાસવાની આ પ્રક્રિયા અંકગણિત તથા બીજગણિતની ક્રિયાઓ, કઈ કઈ ક્રિયાઓ? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વગેરેમાં લાગુ પડે છે. એટલે વૈદિક ગણિતની આ જેટલી પણ ગણન ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, એના સિવાય બીજગણિત અને અંકગણિતની બીજી ઘણી બધી ગાણિતિક ક્રિયાઓ છે જેનો જવાબ તપાસવા માટે બીજાંગનો ઉપયોગ થાય છે. હવે અહીંયા આગળ તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 1 આપ્યું છે કે બીજાંગ કેવી રીતે શોધવો. તો ઉદાહરણ 1 જોઈએ આપણે. ઉદાહરણ 1 ની અંદર 25 નો બીજાંગ આપ્યો છે. તો બીજાંગ કેવી રીતે શોધવાનો? અહીંયા આગળ આપણે જોયું હતું કે કોઈ પણ સંખ્યાનો બીજાંગ એટલે તે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવો. તો અહીંયા 25 ની અંદર કેટલા અંક છે? 2. કયા કયા? 2 અને 5. તો 2 + 5 કરશું તો આપણને આ સંખ્યાનો બીજાંગ મળશે 7. તો 25 નો બીજાંગ કેટલો થયો? 7. ઉદાહરણ 1 ની અંદર પ્રશ્ન 2 છે, 321 નો બીજાંગ કેટલો થાય? તો અહીંયા આગળ 3, 2 અને 1 આ ત્રણ અંકોનો આપણે સરવાળો કરશું. તો 3 + 2 + 1 તો 3 ને 2 5, 5 ને 1 6. તો 321 નો બીજાંગ કેટલો થયો? 6. એની પછી એક બીજી સંખ્યા છે 4013. તો 4 + 0 + 1 + 3 એટલે જે સંખ્યા આપી છે એના જ અંકનો સરવાળો કરવાનો છે. તો 4 + 0 + 1 + 3 તો 4 ને 0 4, 4 ને 1 5 અને 5 ને 3 8. તો આ સંખ્યાનો બીજાંગ થયો 8. 4013 નો બીજાંગ થયો 8.
તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો બીજાંક શોધી શકો છો. જો આ સરવાળો 9 થી વધારે એટલે કે 2 અંકમાં આવે તો શું કરવું? તો એવા સમયે તો ફરી સરવાળો કરાય છે અને જ્યાં સુધી એક અંક ન મળે ત્યાં સુધી સરવાળો કરવામાં આવે છે. આ મિત્રો ખાસ યાદ રાખજો. જો એવું થાય કે સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને 9 કરતા વધી જાય તો પાછી જે પણ સંખ્યા મળી હોય એનો ફરી સરવાળો કરવાનો. એ આપણે આગળના ઉદાહરણમાં જોઈશું. મિત્રો ઉદાહરણ 2 જોઈએ. હમણાં આપણે જોયું કે 25 આપ્યા છે તો એનો બીજાંક શોધવા માટે શું કરતા હતા? 2 + 5 એટલે 7. એટલે અહીંયા આગળ તો આપણને બીજાંક એક અંકની સંખ્યામાં મળી ગયો. પરંતુ જ્યારે જે સંખ્યા આપી છે એનો આપણે સરવાળો કરીએ અને એનો સરવાળો કરતા જો સંખ્યા આપણને 2 અંકમાં આવે તો શું કરવાનું ફરીથી? તો જો ઉદાહરણ 2 ની અંદર કે નીચે આપેલી સંખ્યાના બીજાંક લખો. અહીંયા આગળ તમને એકની અંદર 78 નો બીજાંક શોધવાનું કીધું છે. 78 નો બીજાંક શોધતા આપણે બીજાંક શોધવા માટે શું કરવાનું? તો આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો. તો 7 + 8 અહીં 78 આપ્યા છે તો 78 નો સરવાળો કરશું આપણે 7 + 8. તો 7 + 8 કરતા આપણને 15 મળશે. પણ બીજાંકનો નિયમ તો એવો છે કે બીજાંક આપણે સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને બીજાંક 0 1 2 એમ 9 સુધી એટલે કે એક અંકની અંદર મળવો જોઈએ. અહીંયા આગળ તો 2 અંક મળ્યા 15. તો હવે શું કરવું? તો જ્યારે આપણે આપેલી સંખ્યાનો સરવાળો કરતા એનો સરવાળો આપણને 2 અંકની અંદર મળે તો જે સંખ્યા મળી છે એ ફરીથી 15 મળ્યા છે તો એ 15 નો સરવાળો કરવાનો. તો 1 + 5 કરશું તો આપણને જવાબ મળશે 6. તો આ 6 છે એ 78 નો બીજાંક કહેવાશે. બીજી એક સંખ્યા જોઈએ. 635 નો બીજાંક શોધવાનો છે. તો આપણે બીજાંક શોધવા માટે શું કરશું? 6 + 3 + 5. તો 6 ને 3 9, 9 અને 5 14. તો અહીંયા આગળ પણ આપણને આ સંખ્યાનો 635 નો સરવાળો કરતા એનો સરવાળો 14 મળ્યો. આપણે બીજાંક તો એક સંખ્યામાં જોઈએ એટલે જે સરવાળો મળ્યો છે એનો ફરીથી બીજાંક શોધીએ. તો 1 + 4 14 છે એટલે 1 + 4 તો 1 અને 4 5. તો 635 છે એ સંખ્યાનો બીજાંક મળ્યો આપણને 5. એની પછી એક બીજી સંખ્યા આપી છે 86543 86543. આનો બીજાંક શોધવા માટે આપણે બધાનો સરવાળો કરશું. 8 + 6 + 5 + 4 + 3. 8 ને 6 14, 14 ને 5 19, 19 ને 4 23, 23 ને 3 26. તો અહીંયા આગળ પણ આપણને કેટલા અંક મળ્યા? 2 અંક મળ્યા. તો હવે આપણે 26 નો ફરીથી બીજાંક શોધશું એટલે કે 26 ના અંકોનો ફરીથી સરવાળો કરશું તો આપણને બીજાંક મળશે. તો 2 + 6 એટલે 8. તો 86543 નો બીજાંક કેટલો થયો? 8. તો મિત્રો આવી રીતે બીજાંક શોધવા માટે જે સંખ્યા આપી છે એનો સરવાળો કરીએ એનો જવાબ જો 2 અંકમાં મળે તો આપણે ફરીથી એ જે સંખ્યા મળી છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને બીજાંક મળી જાય છે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. વૈદિક ગણિતની અંદર ચેપ્ટર 2 બીજાંક પરિચય એનું ઉદાહરણ 3 જોઈએ. તો મિત્રો ભારતીય દશાંશ પ્રણાલી હોવાને કારણે કોઈ પણ સંખ્યાનો બીજાંક એ જે તે સંખ્યાને 9 વડે ભાગતા મળતી શેષ છે. શેષ 9 છે એનો અર્થ તે સંખ્યા 9 વડે ભાગતા શેષ 0 થશે. આમ બીજાંક 0 અને 9 બંનેનો ઉપયોગ બીજાંક ગણતી વખતે સરખો ગણાશે. સંખ્યાનો બીજાંક શોધવા માટે 0 અને 9 તથા
જે અંકનો સરવાળો 9 થતો હોય તે અંકોને અવગણવા. એને અવગણતા બીજા અંકમાં કોઈ ફરક પડતો નથી. મિત્રો આ બાબત આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો તમને વધારે સમજાશે. ઉદાહરણ 3 ની અંદર નીચે આપેલી સંખ્યાનો બીજાંક શોધો. હમણાં જે મેં તમને વાત કરી એનો અર્થ શું થાય? એનો અર્થ એ છે કે તમને કોઈ પણ સંખ્યા આપી છે, સમજી લો કે આગળ આપણે જોયું હતું કે ભાઈ આપણે 25 નો બીજાંક શોધવો છે, તો આપણે શું કરતા હતા? 2 + 5 બરાબર 7. તો 25 નો બીજાંક થઈ ગયો 7. આપણે 78 નો બીજાંક શોધવો છે, તો આપણે શું કરતા હતા? 7 + 8 એટલે 15 થયા. અને આ પાછો 15 નો પણ પાછો સરવાળો કરીને બીજાંક શોધતા હતા. 1 + 5 બરાબર 6 એટલે 78 નો બીજાંક આપણને મળ્યો તો 6. પણ હવે આપણે અહીંયા આગળ જે સંખ્યા આપી છે એનો બીજાંક આપણે 9 ને 9 જો એનો સરવાળો 9 થતો હોય તો 9 ને અવગણીને બીજાંક શોધી શકાય. કેવી રીતે? જો અહીંયા આગળ તમને એક સંખ્યા આપી છે 294 એટલે 294. હવે આનો આપણે બીજાંક આવી રીતે શોધીએ તો 2 + 9 + 4 તો 2 અને 9 11, 11 ને 4 15. તો અહીંયા બે અંક સરવાળો બે અંકમાં આવ્યો એટલે ફરીથી આપણે આને 15 નો સરવાળો કરશું. 1 + 5 એટલે જવાબ કેટલો આવ્યો? 6. તો 294 નો બીજાંક આપણને 6 મળ્યો. પરંતુ જો આવી રીતે તમને કોઈ સંખ્યા આપી હોય અને સંખ્યાની અંદર જ કે 9 આપ્યા હોય અથવા તો બે સંખ્યાનો સરવાળો 9 થતો હોય, તમને જોતા જ અવલોકન કરતા જ તમને તમને લાગે કે આ બે સંખ્યાનો સરવાળો 9 થાય છે અથવા 9 આપે છે, તો આપણે એને ભૂલી જવાના. એનું કારણ એ છે કે જો સંખ્યાનો સરવાળો 9 થતો હોય તો એને આપણે દૂર કરી દઈએ, એને અવગણી દઈએ તો એના બીજામાં કોઈ ફરક આવશે નહીં. અહીંયા આગળ આપણે 9 ને ભૂલી જઈએ અને 2 + 4 કરીએ તો બીજાંક કેટલો મળ્યો? 6. તો આ પ્રક્રિયા કરીએ તો પણ 6 મળશે. તો શા માટે આપણે આટલો બધો બધી અંકોનો સરવાળો કરવો? જે આપણે 9 સરવાળો મળતો હોય એને ઉડાડી દેવાના, એને ભૂલી જવાના એટલે અવગણવાના. એમ ગણિતની ભાષામાં કહીએ તો એને અવગણીને શોધવાના. હવે બીજો ઉદાહરણ 3 ની અંદર પ્રશ્ન 2 જોઈએ. જો અહીંયા આગળ તમે આ રકમ જુઓ, રકમ જોતા આપણને એવું લાગે છે કે આની અંદર ક્યાંક 9 કોઈ અંકનો સરવાળો 9 થતો હોય. હા, તો 5 અને 4 કેટલા થાય છે? 9. તો 5 અને 4 ને ભૂલી જાઓ, 6 + 2 કરો તો આપણને જવાબ એનો ડાયરેક્ટ બીજાંક આપણને 8 મળી જતો હોય છે. તો અહીંયા આગળ આપણે 5 અને 4 આ બંનેને અવગણ્યા, કેમ કે એ બંનેનો સરવાળો કેટલો થતો હતો? 9. હવે સમજો કે આપણે આનો બીજાંક આવી રીતે શોધીએ. 5 + 6 + 4 + 2 તો બીજાંક તો આપણને 8 જ મળશે, એમાં કોઈ ફેરફાર આવશે નહીં. 5 ને 6 11, 11 ને 4 15, 15 ને 2 17. તો આપણે બે અંક મળ્યા. પાછો 17 નો સરવાળો કરશું. 1 + 7 બરાબર 8. એટલે કે આ જે સંખ્યા છે 5642 એનો બીજાંક તો 8 જ છે. તો ઉદાહરણ 3 તમને એ સમજાવે છે કે આપેલી સંખ્યાની અંદર જો 9 હોય, ડાયરેક્ટ 9 આપેલા હોય, અથવા તમે અવલોકન કરતા તમને એમ ખબર પડે કે બે સંખ્યાનો સરવાળો 9 થાય છે તો એનો સરવાળો કરવાની જરૂર છે નહીં. એને અવગણી અને બાકીના અંકોનો તમે બીજાંક શોધી શકો. પ્રશ્ન 3 ની અંદર જો અહીંયા ડાયરેક્ટ 9 આપેલા છે, 9 ને ભૂલી જાઓ. 7 ને 4 કેટલા થાય? 11. તો અહીંયા આપણે 7 + 4 કરશું, એનો સરવાળો આપણને 11 મળશે. 11 એટલે બે અંક એટલે ફરીથી પાછા 1 + 1 કરશો એટલે 2. તો આ 947 છે એનો બીજાંક કેટલો થયો? 2. તો આપણે અહીંયા 9 ને અવગણીને કર્યા હતા. હવે 9 નો સરવાળો કરીને પણ કરીએ તો પણ એનો બીજાંક તો 2 જ આવશે, એટલે બીજાંકમાં કોઈ ફરક નહીં પડે. હવે અહીંયા આગળ જોઈએ 3241. તો તમને એવું લાગે છે કે 3 ને 2 કેટલા થાય? 5, 5 ને 4 9. તો આ ભૂલી જાઓ, ડાયરેક્ટ જવાબ મળી ગયો આપણને બીજાંક 1. જો કેટલું સહેલું છે.
આપણે 3 + 2 + 4 + 1 એવું કશું કરવાની જરૂર પડી નહીં. ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો. 3 ને 2 5 ને 4 9 થાય એટલે એને આપણે અવગણી દીધા. એની પછી પાંચમું જોઈએ. આ સંખ્યા મોટી છે તો એની અંદર આપણે જોઈએ કયા કયા અંકોને અવગણી શકાય છે. અહીં જો ડાયરેક્ટ 9 છે. 4 ને 5 9. એની બાકી જે અંક વધ્યા છે હવે એનો આપણે બીજા અંક શોધી લઈએ. હવે એની પછી કે 9 થતો એવું લાગે છે? ડાયરેક્ટ એવું લાગતું નથી. એટલે 2 8 + 2 + 3. તો 8 ને 2 10, 10 ને 3 13. 13 આવે તો 13 નો ફરીથી આપણે સરવાળો કરશું. 1 + 3 એટલે 4. તો આ સંખ્યાનો બીજાંક મળી ગયો આપણને 4. તો મોટી સંખ્યા આપેલી હોય, મોટી મોટી સંખ્યાઓ, તેનો આપણે સરવાળો નહીં કરતા, અવલોકન કરતા જો આપણને 9 કે 9 ના સરવાળામાં કોઈ સંખ્યા થતી હોય તો એને આપણે અવગણી અને ડાયરેક્ટ બીજાંક શોધી શકીએ છીએ. મહાવરો 1 જોઈએ. નીચેની સંખ્યાનો બીજાંક શોધો. પ્રશ્ન 1 છે 28 નો બીજાંક. આપણને ખબર છે 2 + 8 એટલે કેટલા થાય? 10. 10 તો 2 અંક થઈ ગયા. તો પછી પાછો ફરીથી આપણે 10 નો સરવાળો કરશું. 1 + 0 એટલે 1. આનો આપણે મૌખિક પણ ગણતરી કરીને ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ. એની પછી બીજું 7 અને 5 12. 75 નો બીજાંક શોધવાનો છે. 7 + 5 એટલે 12. 12 એટલે 1 અને 2. તો 1 અને 2 કેટલા થાય? 3. ડાયરેક્ટ પણ આપણે આવી રીતે બીજાંક લખી શકીએ છીએ. જરૂર નથી કે બધી જ પ્રક્રિયા આપણે કરવી પડે. 7 + 5 કરવાના તો 12 થયા. 12 ને ફરીથી 1 + 2 કરવાના એટલે 3. આવી રીતે આખું બધી જ પ્રક્રિયા કરવાની જરૂર છે નહીં. આવી ખાલી જગ્યા આપી હોય ડાયરેક્ટ જવાબ લખવાનો હોય તો તમે મૌખિક ગણતરી કરીને પણ જવાબ લખી શકો છો. પ્રશ્ન 3 જુઓ. 1 + 0 એટલે 1. 1 અને 4 5. તો આનો બીજાંક મળી ગયો આપણને 5. એની પછી ચોથું 3 + 5 એટલે 8. આને 8 અને 8 16. 16 એટલે 1 + 6 એટલે એનો બીજાંક મળશે 7. એની પછી પાંચમું અહીંયા આગળ તમે 9 નો જો સરવાળો ન થતો હોય તો એને પણ તમે અવગણીને કરી શકો છો અને ડાયરેક્ટ સરવાળો કરીને કરવો હોય તો પણ કરી શકાય છે. અહીંયા જો તમે જોશો તો 4 ને 3 7, 7 ને 2 9. તો તમે આ 9 ને કાઢી નાખો ડાયરેક્ટ 8 લખી શકો છો. એ માટે તમારે થોડું પહેલા પ્રેક્ટિસ કરવી જોઈશે કે આગળ તમને ખબર પડી જાય કે 4 + 3 7 થાય છે, 7 ને 2 9 થાય છે. તો આ ત્રણ અંક છે 2 3 અને 4 એને અવગણી અને જે સંખ્યા વધી એ આપણો બીજાંક. એની પછી જોઈએ આપણે અહીંયા જો આ મોટી બધી સંખ્યા છે તો અહીં ક્યાંક અને ક્યાંક બે અંકનો સરવાળો 9 થતો હશે તો એને આપણે અવગણી દેવાનો છે. તો અહીંયા આગળ જો 6 અને 3 9 થાય છે, કાપી દો એને. 4 ને 5 9. ડાયરેક્ટ જવાબ એક અંક વધ્યો એટલે એક એ આપણો બીજાંક થઈ ગયો. તો બધા અંકનો સરવાળો કરવાની જરૂર છે નહીં. અને જો સરવાળો કરીને પણ જુઓ તો પણ જવાબ એક જ આવશે. 1 + 4 + 3 + 6 + 5 કરશો તો અંતે તો એનો બીજાંક તો એક જ આવવાનો છે. 1 ને 4 5, 5 ને 3 8, 8 ને 6 14, 14 ને 5 19. 19 આયા. 19 નો ફરીથી પાછો સરવાળો કરો. 1 + 9 એટલે 10. 10 આયા. 10 નો ફરીથી સરવાળો કરો. 1 + 0 એટલે 1. એટલે બીજાંક પાછો પણ 1 મળી ગયો. તો આપણે અવલોકન કરતા જો આપણને એવું લાગે કે બે અંકનો સરવાળો 9 થાય છે તો ડાયરેક્ટ 9 આપ્યા છે તો એને સરવાળામાં ગણવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ તમે બીજાંક શોધી શકો છો. જેમ અહીંયા પ્રશ્ન 7 માં આપ્યું છે 4 અને 5 ભૂલી જાઓ. 0 0 0 જ થાય અને 6 વધ્યા છે તો ડાયરેક્ટ 6 એનો બીજાંક. આપણે આવી રીતે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ. હવે આની અંદર જો અહીંયા ક્યાંક એવું લાગે છે
કે બે અંકનો સરવાળો 9 થતો હોય એવું? તો હા, 5 અને 4. એના સિવાયના બાકીના અંક છે એનો આપણે સરવાળો કરી અને બીજા અંક શોધી શકીએ છીએ. 8 ને 8 16, 16 ને 2 18, 18 એટલે એ 1 અને 8, 1 ને 8 કેટલા થાય? 9. તો આનો બીજા અંક થઈ ગયો 9. એની પછી એક મોટી બધી સંખ્યા આપી છે 2,14,736. આનો બીજા અંક શોધવો છે. તો જો કોઈક બે સંખ્યાનો સરવાળો આની અંદર 9 થાય છે તો હા, 6 અને 3 9 ઉડાડી દો, 7 અને 2 9 ઉડાડી દો. કેટલા વધ્યા? 1 અને 4. 1 ને 4 કેટલા થાય? 5. તો મળી ગયો બીજા અંક 5. આપણે બધાનો સરવાળો કરવાની જરૂર છે નહીં. આમાં પણ જો હા, 6 અને 3 9 થઈ ગયા, ઉડાડી દો. 7 ને 2 9 થઈ ગયા, હા, ડાયરેક્ટ 5 વધ્યા. 5 આપણો જવાબ. તો મિત્રો આવી રીતે આપણે ડાયરેક્ટ પણ બીજા અંક શોધી શકીએ છીએ.